પેટલાદની SS હોસ્પિટલની અસરકારક કામગીરી। જુલાઈ માસ દરમિયાન હોસ્પિટલમાં પ્રથમવાર OPDની સંખ્યા સૌથી વધુ 15,109 નોંધાઈ। ચાલુ વર્ષે આયુષ્યમાન યોજનાની અંતર્ગત 2.38 કરોડના ક્લેમ થયા। નાગરિકોને સરકારી હોસ્પિટલ ખાતે ઉત્તમ સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજનાનો અસરકારક અમલ થાય તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લા આરોગ્ય તંત્ર, જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના માધ્યમથી અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આણંદ જિલ્લાની પેટલાદ SS હોસ્પિટલના ડોક્ટર ગિરીશ કાપડિયાના નેતૃત્વ હેઠળ ગત જુલાઈ માસમાં સરકારી હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર OPDની સંખ્યા સૌથી વધુ 15,109 નોંધાઈ છે। જુલાઈ માસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓના આયુષ્યમાન કાર્ડના ક્લેમ પણ સૌથી વધારે નોંધાયેલ છે, જે રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં થતા પ્રતિ બેડ ક્લેમની સંખ્યાની સામે સૌથી વધુ જોવા મળેલ છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે। આયુષ્માન યોજનાની અમલવારી કરતા SS હોસ્પિટલ પેટલાદ ખાતે જાન્યુઆરી 2024થી જુલાઈ 2024 સુધીના માસ દરમિયાન યોજના અંતર્ગત કુલ રકમ ₹2,38,39,545 ક્લેમ થયેલ છે, જે SS હોસ્પિટલ પેટલાદની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ કામગીરી છે। SS હોસ્પિટલ પેટલાદ ખાતે સારવાર માટે આવતા દર્દીઓના સ્વાસ્થ્ય માટે જનરલ OPD, માનસિક રોગ, પ્રસૂતિ, સ્ત્રી રોગ, આંખોના નિદાન, કાન, નાક, ગળાના રોગો, સ્કિન, ડેન્ટલ, ડે કેર, કિમિયોથેરાપી, ડાયાલિસિસ, SNCU તથા બાળ રોગ ઇમરજન્સી સેવાઓ, આધુનિક લેબોરેટરીના પરીક્ષણ સેવાઓ કાર્યરત છે। તદુપરાંત મગજના રોગોના નિદાન માટે EEG પદ્ધતિનો ઉપયોગ, ઓર્થોપેડિક, ફિઝિશિયન, જનરલ સર્જરી, લેપ્રોસ્કોપિક સર્જરી, રેડિયોલોજી નિદાન જેવી નવીનતમ સેવાઓ ઉમેરા સાથે દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે। ડોક્ટર કાપડિયાના જણાવ્યા મુજબ SS હોસ્પિટલ પેટલાદ ખાતે આપવામાં આવતી જુદી જુદી સેવાઓ, ડાયાલિસિસ વિભાગ, પ્રસૂતિ વિભાગ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।